સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું જે ઇન્કમ ટેક્સ છે એનો સબ્જેક્ટ ઇન્ટ્રોડક્શન. બરાબર છે. પર્સનલ ટેક્સ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ 2. બરાબર છે. આને પહેલાં આપણે સેમ 3માં આનો પહેલો ભાગ શીખી ગયા છે. બરાબર. આ છે એનો બીજો ભાગ. બરાબર છે. વ્યક્તિગત કરવેરા આયોજન અને સંચાલન 2. રૂલ પ્રમાણે એક્ઝામમાં તમને જે છે 50 માર્ક્સનો પેપર હશે. બરાબર છે. અને જો તમારે ક્રેડિટ 4નો સબ્જેક્ટ છે, મીન્સ કે એકાઉન્ટિંગ તમારે મેઇન સબ્જેક્ટ છે, તો ક્રેડિટ 4 અને નહીંતર ક્રેડિટ 2 એમાં તમારે 25 માર્ક્સની એક્ઝામ હશે. પણ જે સબ્જેક્ટ છે ફરજિયાત છે. બરાબર. ચાલો, તો આપણે જે છે એ અકાઉન્ટિંગ મેઇન સબ્જેક્ટ છે એવું માનીને જ આગળ વધશું. એટલે કે 50 માર્ક્સનું તમને પૂછાશે એવું માનીને આપણે આગળ વધીએ. બરાબર છે. એટલે કે યુનિટ 1 એ છે તમારો ધંધા વ્યવસાયનો નફો કે લાભ. બરાબર. એટલે કે ડૉક્ટર છે, કોઈ ટીચર છે, બરાબર, જે પોતાનું પર્સનલ ક્લાસ ચલાવે છે, અથવા તો કોઈ વ્યવસાય જે છે એ વકીલ છે. બરાબર. તો એવા બધા પ્રોફેશન્સ માટેનો આપણે છે એ ઇન્કમ જનરેટ થાય છે, કઈ રીતે પોતાનું એસેસમેન્ટ કરે છે એ વસ્તુ આપણે જોવાની છે. ઇન્કમ ટેક્સ કન્ઝપ્શન અંડર ધ હેડ ઓફ બિઝનેસ ઓર પ્રોફેશન. બરાબર છે. એટલે કે તમારે એ જોવાનું છે. યુનિટ 1 10 માર્ક્સનું તમારું કમ્પલસરી પ્રેક્ટિકલ સમ પૂછી શકે છે. યુનિટ નંબર 2 જોઈ લઈએ. એનું નામ છે મૂડી નફો, ઇન્કમ અંડર ધ હેડ ઓફ કેપિટલ ગેઇન્સ. બરાબર. કેપિટલ ગેઇન્સ, મૂડી નફો એટલે કે તમે મકાન મિલકત વેચો છો લાંબા ગાળે, ટૂંકા ગાળે. બરાબર છે. જે તમે ટૂંકા ગાળે કે લાંબા ગાળે કોઈ શેરનું ખરીદ વેચાણ કરો છો, બરાબર છે, ડિબેન્ચર્સનું ખરીદ વેચાણ કરો છો, તો એ તમારી મૂડી કહેવાય. બરાબર. અને મૂડીનું ખરીદ વેચાણ કરો તો એ તમારે એના ઉપર કેટલું તમને આવક અને કેટલો તમે જે છે એ આવક મેળવી છે ને એના ઉપર તમારે કેટલો ટેક્સ આપવાનો છે એ વસ્તુ તમને આ યુનિટ નંબર 2માં શીખવાની થશે. આ બંને ચેપ્ટર્સ એ પણ 10 માર્ક્સનું છે. બંને ચેપ્ટર્સ તમને જે છે એ આપણી ચેનલમાં મળી જશે. બરાબર છે. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક એની મળી જશે. બરાબર. પછી વાત કરી લઈએ યુનિટ નંબર 3ની. બરાબર. તો યુનિટ નંબર 3 તમને રોકાણો દ્વારા કર આયોજન, એટલે કે તમારે ટેક્સ છે એ અમુક રોકાણો એવા હોય છે જેમાંથી જો આપણે એમાં રોકાણ કરીએ તો આપણને આપણી ઇન્કમ ઉપર ઓછો ટેક્સ દેવો પડે. કારણ કે ફોર એક્ઝામ્પલ LICની કોઈ જે છે સ્કીમ છે. બરાબર. લાઈફ ઇન્સ્યોરન્સ છે. તો લાઈફ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ આપણે જો ભરતા હોય તો આપણને જે આપણી ઇન્કમ છે એમાંથી એ બાદ મળતા હોય છે. બરાબર. તો આના માટે ઘણા બધા એવા રોકાણો છે. પોસ્ટ ઓફિસના ઘણા બધા એવા રોકાણો છે. બરાબર. ગવર્મેન્ટની ઘણી બધી પોલિસીસ છે જેમાં તમે રોકાણ કરો તો આ બધી વસ્તુ તમને મળે. પણ આમ મોસ્ટલી થિયરી અથવા તો પ્રેક્ટિકલ કાંઈ પણ પૂછી શકે છે. 10 માર્ક્સનો આપણો છે એ ચેપ્ટર છે. પછી ચોથા નંબરે વાત કરી લઈ. બરાબર છે. તો યુનિટ નંબર 4 કર આયોજન, એટલે કે ટેક્સ મેનેજમેન્ટ. ટેક્સ મેનેજમેન્ટ પણ આપણું 10 માર્ક્સનું છે. બરાબર. ટેક્સ મેનેજમેન્ટમાં કઈ રીતે આપણે સેલ્ફ એસેસમેન્ટ કરી શકીએ, કયા રૂલ્સ છે. બરાબર છે. પછી આવકવેરાના સત્તાધીશો કયા છે, કઈ રીતે વ્યવસ્થા તંત્ર ચાલે છે, બધી જ વસ્તુ આમાં સમાવેશ છે. આ પણ ફૂલ્લી થિયરી છે. બરાબર. પ્રેક્ટિકલ સમ આમાંથી પૂછાશે નહીં. બરાબર. એટલે કે થિયરી બેઝડ આખું ચેપ્ટર છે. બરાબર. અને એમાં કયા પોઈન્ટ્સ છે એ આપણે શીખશું. આમ તો થિયરી બેઝડ આપણે ચેનલમાં નથી. બરાબર છે. એટલે આ બે વસ્તુ આપણે છે એ શીખવાની થશે. આમ તો જે છે કરાવેલા નથી. રીઝન કે આપણે માત્ર પ્રેક્ટિકલ સમ માટે જ આપણે છે એ વધારે પડતા વિડીયોઝ હોય છે. પણ ઘણા બધા સ્ટુડન્ટને ક્વેરી વધી જતી હોય છે, જેથી કરીને આપણે હવે થિયરી પણ જોઈશું. બરાબર છે. એટલે આના વિડીયોઝ તમને ફ્યુચરમાં મળશે. બરાબર. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી કરીને જે નોટિફિકેશન છે તમને મળી જાય. બરાબર. તો આ વાત થઈ ગઈ 4 ચેપ્ટરની. બરાબર. હવે આપણે વાત કરી લઈએ કે એક્ઝામમાં કઈ રીતે પેપર હશે. તો પેપર તમને આપણે મેઇન ક્રેડિટ 4 છે એમ સમજી અને 5 ક્વેશ્ચન હશે 10 માર્ક્સના. બરાબર. પહેલાં 4 ક્વેશ્ચનની તો વાત થઈ ગઈ. બરાબર. કે 4 ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન આવશે. હવે 5મો ક્વેશ્ચન છે એ કેમાંથી આવશે, થિયરી હશે, પ્રેક્ટિકલ હશે, કાંઈ ખબર નથી. બરાબર. જે 4 ચેપ્ટર છે આપણા 4 ચેપ્ટરમાંથી મિક્સ કરી અને કોઈ પણ રીતે ક્વેશ્ચન છે એ આવી શકે છે. બરાબર. થિયરી હોઈ શકે, મે બી પ્રેક્ટિકલ પણ હોઈ શકે. બરાબર. તો આપણે ફૂલ્લી તૈયારી રાખવાની છે થિયરીની, પ્રેક્ટિકલની. ગમે એટલા ક્વેશ્ચન હોઈ શકે. 2 માર્ક્સના 5 નાના પૂછી શકે. બરાબર. 5 માર્ક્સના 2 પૂછી શકે, એક 7 માર્ક્સનો, એક 3 માર્ક્સનો, એવી રીતે પણ પૂછી શકે. બરાબર. એટલે કે કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે છે. બરાબર. તો આપણે ફૂલ્લી તૈયાર કરી અને પછી જવાનું થશે. બરાબર. એવા નાના ક્વેશ્ચનનું એવું હશે તો તમે કોમેન્ટ કરજો. જો એવું લાગશે તો આપણે એક વિડીયો બનાવી નાખશું જેમાં નાના ક્વેશ્ચન્સ છે એનો સમાવેશ થઈ જતો હોય. બરાબર છે. ચાલો,
તો આ વસ્તુ છે આપણે ચેપ્ટર જે છે એ પહેલો સબ્જેક્ટ જે આપણો ઇન્કમ ટેક્સ છે, બરાબર. ઇન્કમ ટેક્સમાં આટલી જ વસ્તુ છે, બરાબર. અને કદાચ ધંધા વ્યવસાયના નફો અને લાભ અને મૂડી નફો આ બે ચેપ્ટર્સમાં કદાચ તમને છે એ મેમ્બરશીપનું ઓપ્શન જોવા મળે, બરાબર. પણ મેમ્બરશીપ આપણી બહુ મોંઘી છે નહીં, બરાબર છે. માત્ર તમને 59ની જ મેમ્બરશીપ હશે, બરાબર છે. જો તમારે વિડીયોઝ જોવા હોય તો, બરાબર છે, તમારે 59નું પરચેસ કરી અને તમારે એમાં તમે જોઈ શકશો, બરાબર છે. તો આ વિડીયોમાં માત્ર ઇન્ટ્રોડક્શન, બરાબર છે. છતાં કાંઈ પણ જાતનો તમને ડાઉટ રહી જાય પ્લીઝ મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયોઝ ગમે તો લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને શેર કરતા રહેજો તમારા મિત્રોને. થેન્ક યુ.